અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લીના સીઈઓ સામે ગેરનીતિઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સરપંચ પતિ તેમજ સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમિત શાહને લખ્યો છે પત્ર। અમરેલી મધ્ય સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરનીતિઓ થતી હોવાનો આક્ષેપ છે તેવું નાથાલાલ સુખડિયાએ કહ્યું છે। સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરનીતિઓ હોવાના આક્ષેપ છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લી સીઓ દ્વારા કરવામાં આવી રહેલી ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી છે। બેંકના પદાધિકારીઓને સાથે સાતગાંઠ કરી બેંકમાં કર્મચારીઓની ભરતી એક વ્યથિત કૌભાંડ કરવામાં સીઈઓની પ્રમુખની ભૂમિકા હોવાનો પાત્રમાં ઉલ્લેખ છે। આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના જ કુટુંબી સભ્યો તેમજ પદાધિકારીઓના કૌટુંબિક સભ્યોની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ હોવાના પત્રમાં ઉલ્લેખ કરાયો છે। સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીઓના પત્રમાં નામ જાહેર કર્યા છે। જે અમરેલી જિલ્લાની અંદર સૌથી મોટી ખેડૂતો માટેની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે, તો ત્યાં જે કાંઈ કામગીરી ચાલે છે અધિકારીઓ દ્વારા અને જે પદાધિકારીઓ દ્વારા, આની અંદર જે ભરતી પ્રક્રિયાથી લઈને લોનની બાબતોની એ બધું જે થઈ રહ્યું છે એની તપાસ થવા માટે દેશના સહકાર મંત્રીશ્રી, રાજ્યના સહકાર મંત્રીશ્રી અને સહકારના લગતા તમામ અધિકારીશ્રીઓને આ બાબતે મેં લેખિતમાં એવિડન્સ સાથે બધા પુરાવાઓ આપ્યા છે અને આની તપાસ થવા માટે મેં અરજી કરી છે। એટલે શું થઈ રહ્યું છે બેંકની અંદર? એમની અંદર ભરતી પ્રક્રિયા, પછી લોન માફી, કરજ, જે કાંઈ અમુક બાબતો છે એ ગંભીર બાબતો છે અને રાજ્ય સરકાર આની તપાસ કરે તો ઘણું બધું આમાંથી ગેરરીતિઓ બહાર આવે એમ છે।